એક સાચો નેતા એટલે કોણ? એ જે નિયમો બનાવે કે પછી એ જે પોતે પણ નિયમોનું પાલન કરે? આજે આપણે એક એવી જબરદસ્ત વાર્તા જોવાના છીએ જે નેતૃત્વના આ મૂળ સવાલનો જવાબ આપે છે અને બતાવે છે કે અખંડિતતાનો સાચો અર્થ શું છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? સત્તા અને સાચા નેતૃત્વ વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? ચાલો રાજા બિંબિસારની આ કથા દ્વારા આનો જવાબ શોધીએ. આ વાર્તા બતાવે છે કે સાચું નેતૃત્વ પદમાં નથી હોતું પણ આચરણમાં હોય છે. તો આપણી વાર્તા એક એવા રાજ્યથી શરૂ થાય છે જે એક બહુ મોટા સંકટનો સામનો કરી રહ્યો હતો. એક એવી સમસ્યા જેણે રાજા અને પ્રજા બંનેને લાચાર કરી દીધા હતા અને રાજ્યના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો હતો. જરા કલ્પના કરો એવા ઉનાળાની જેણે ધરતીને તપાવીને સૂકવી નાખી હતી. આખરી ગરમી અને લૂને કારણે લોકોના જીવનમાં એક ભયંકર સમસ્યાએ જન્મ લીધો હતો, જે દિવસે ને દિવસે વધુને વધુ વિકરાળ બનતી જતી હતી. આ સમસ્યાનું ચક્ર બહુ ખતરનાક હતું. લોકોની એક નાનકડી બેદરકારી મોટી આગમાં ફેરવાઈ જતી. આનાથી ફક્ત લોકોના ઘર અને સામાનનું નુકસાન નહોતું થતું, પણ આની કિંમત આખા રાજ્યને ચૂકવવી પડતી હતી. પરિણામે શાહી ખજાનો પણ ધીમે ધીમે ખાલી થઈ રહ્યો હતો. હવે આવી વિકટ પરિસ્થિતિમાં આખા રાજ્યની નજર પોતાના રાજા પર હતી. અને રાજાએ એક એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. હા, આ નિર્ણય એમના સ્વભાવથી એકદમ અલગ હતો, પણ એ સમયની માંગ હતી. આ રાજ્યના શાસક હતા રાજા બિંબિસાર. એ પોતાની દયા અને નિયમ પાળવા માટે બહુ જ પ્રખ્યાત હતા. પણ ક્યારેક ક્યારેક સૌથી દયાળુ નેતાએ જ સૌથી કઠોર નિર્ણય લેવો પડતો હોય છે. અને આ જ તો એમના નેતૃત્વની સાચી કસોટી હતી. રાજા એકદમ દુવિધામાં હતા. દયા બતાવવી એ તો એમનો સ્વભાવ હતો, પણ એ સમજી ગયા હતા કે ખાલી મદદ કરવાથી સમસ્યાનું મૂળ નહીં ઉખડે. સમસ્યાનું મૂળ હતું લોકોની બેદરકારી, અને એને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી જરૂરી હતી. તો રાજાની રણનીતિમાં એક મોટો અને મૂળભૂત બદલાવ આવ્યો. તેઓ હવે ઘટના બન્યા પછી મદદ કરવાને બદલે સમસ્યાને બનતી જ રોકવા પર ધ્યાન આપવા માંગતા હતા. એમનું ધ્યાન રાહત પરથી હટીને લોકોમાં જવાબદારીની ભાવના જગાડવા પર ગયું. અને આ હતો એક કઠોર નિયમ જેને આખા રાજ્યમાં સોપો પાડી દીધો. રાજાએ સ્પષ્ટ કરી દીધું કે હવે બેદરકારીની કોઈ માફી નહીં મળે. સજાનો આ ડર જ લોકોને સાવચેત રહેવા માટે મજબૂર કરશે. નિયમ તો બની ગયો અને એનું પરિણામ પણ દેખાવા લાગ્યું. પણ હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે આ નિયમની અને ખુદ રાજાની અખંડિતતાની સાચી કસોટી કરે છે. આ કડક નિયમની તરત જ અસર થઈ. લોકો ડરને કારણે ખૂબ જ સાવચેત રહેવા લાગ્યા અને થોડા જ દિવસોમાં આગ લાગવાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ. એવું લાગ્યું કે જાણે સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી ગયો છે. રાજ્યમાં શાંતિ હતી, પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. એક દિવસ કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને નસીબની વક્રતા તો જુઓ. આ વખતે આગ કોઈ સામાન્ય માણસના ઘરે નહીં, પણ ખુદ રાજાના જ ખાસના કોઠારમાં લાગી. હવે નિયમ બનાવનાર પોતે જ નિયમના દાયરામાં આવી ગયા હતા. આ એ જ સવાલ હતો જે હવે આખા રાજ્ય સામે ઊભો હતો. શું રાજા પોતાના માટે નિયમ તોડશે? શું સત્તા કાયદાથી ઉપર છે? તેમની અખંડિતતા અને તેમના દ્વારા સ્થાપિત આદર્શો બધું જ દાવ પર લાગ્યું હતું. અને હવે વાર્તા તેના નિષ્કર્ષ પર પહોંચે છે. અહીં રાજાના કામ દ્વારા એક એવો શક્તિશાળી નૈતિક પાઠ શીખવા મળે છે જે નેતૃત્વનો સાચો અર્થ હંમેશ માટે સ્થાપિત કરી દે છે. રાજાએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિયમમાંથી બચવાનો કોઈ પ્રયાસ ન કર્યો. તેમણે તરત જ પોતાના માટે પણ એ જ સજાનો આદેશ આપ્યો જે તેમણે પ્રજા માટે બનાવી હતી, અને સાબિત કરી દીધું કે કાયદો સર્વોપરી છે. આ શબ્દોમાં જ આખી વાર્તાનું સાર છે. રાજાના આચરણથી સ્પષ્ટ થઈ ગયું કે નેતૃત્વ એ આદેશ આપવાની શક્તિ નથી, પણ ઉદાહરણ પૂરું પાડવાની જવાબદારી છે. જો નિયમ બનાવનારક તેનું પાલન નહીં કરે તો પ્રજા પાસેથી તેની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તો રાજા બિંબિસારના આ કાર્યમાંથી આપણે શું શીખી શકીએ? કે એક આદર્શ નેતા માટે કાયદા સમક્ષ બધા સમાન હોય છે. તેમના વચનો અને કાર્યોમાં કોઈ ફરક નથી હોતો, અને તેઓ પોતાના આચરણથી જ સાચી પ્રેરણા આપે છે.
આ વાર્તા આપણને એક સવાલ પૂછીને જાય છે. આજની દુનિયામાં જ્યાં દરેક જણ પોતાના માટે નિયમોમાં છૂટછાટ શોધે છે, ત્યાં સિદ્ધાંતો પર અડગ રહેવાનું અને એક અતૂટ નિયમનું પાલન કરવાનું ખરેખર કેટલું મૂલ્ય છે?